ગુજરાત રાજ્યના પ્રાથમિક વ્યાયામ શિક્ષકો છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક શાળાઓની અંદર ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવેલ નથી। તમામ અરજદારો ગાંધીનગર ખાતે આંદોલન પર 17 તારીખે અમે ગાંધીનગર બેઠા છીએ। લગભગ પોલીસ સાથે 4 વખત ઘર્ષણ થયું છે। તમામ શિક્ષકો પોતાની માંગણીઓની રજૂઆત કરવા માટે ગાંધીનગર સચિવાલયના ગેટ ઉપર તમામ શિક્ષકો 2 વખત ગયા છે। સતત રજૂઆત કરવા સતત સરકારના કોઈ અધિકારી કે કોઈ મંત્રી અત્યાર સુધી અમારી કોઈ પણ પ્રકારની માહિતી નથી લીધી અથવા એમ તમારો પ્રશ્ન શું છે એ બાબતે પણ ચર્ચા નથી કરી। સતત માંગણી કરવી છે છતાં કોઈ પણ પ્રકારની અમારી રજૂઆતને સાંભળતા નથી અને 15 વર્ષથી ડિગ્રીઓ લઈને બેઠા છે છતાં શિક્ષકોની ઉંમર થઈ ગઈ હોવા છતાં ગુજરાતની અંદર પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી। તો હવે અમે સરકારને એમ જ કહેવામાં આવે છે કે વહેલી તકે અમારી આ માંગને પૂરી કરવામાં આવે। શિક્ષક ખેલ સહાયકોની ગુજરાતના વ્યાયામના શિક્ષકો એમની માગણી સાથે આજ રોજ સેક્રેટરીના મેદાનની અંદર ઊભા બેઠા છે અને એમની માગણીઓ શું છે એ માગણીઓ વિશે આપણે એમને પૂછી લઈએ। વ્યાયામના શિક્ષકોની જે હડતાલ ચાલી રહી છે એની અંદર કંઈક બહેનો અને કંઈક ભાઈઓ બધા આવેલા છે કે જો તમે નાના બાળકોને લઈને પણ આ લોકોને પોતાની માગણીઓ માટે આજે આ મેદાનની અંદર ઉતરવું પડ્યું છે। આ બધા વ્યાયામના શિક્ષકો છે, તમે જોઈ શકો છો આખા ગુજરાતમાંથી આવેલા છે। હવે એ લોકોની શું માગણી છે એ માગણી વિશે આપણે એમને પૂછી શકીએ છીએ। બેન, તમે અહીંયા આવ્યા છો તો તમારી શું માગણીઓ છે એ રજૂ કરો। કાયમી ભરતી થાય અમારી સીપીએડની। અચ્છા, તમે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય। અચ્છા, એટલે તમે ગ્રાન્ટેબલમાંથી આવ્યો, સરકારી સ્કૂલમાંથી? અમે બધા વ્યાયામ શિક્ષકો છીએ। અમારી છેલ્લા 2009માં છેલ્લી ભરતી થઈ છે। છેલ્લા 15 વર્ષથી કાયમી ભરતી નથી થઈ અને આ સરકારે છેલ્લે અમને 1 વર્ષ પહેલાં ગતકડું પકડાઈ દીધું છે જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ તરીકે ખેલ સહાયક તરીકે ઓળખવામાં આવે છે, જે અમને મંજૂર નથી। એમાં ઘણા પ્રકારના શોષણો થાય છે। એટલે અમે ફક્ત ને ફક્ત અમારો એક જ મુદ્દો છે કે વ્યાયામ શિક્ષકની ભરતી કરો અને એમાં ઉંમર વધારો કરો। અને છેલ્લા 17 તારીખથી અમારું આંદોલન ચાલી રહ્યું છે। તો વચ્ચે અમને સાહેબે એક આ વ્યાયામમાં 2 વર્ષ વધારી દઈશું એમ કરીને અમને ગતકડું પકડાઈ દીધું છે। તો આ સદંતર એનો વિરોધ કરીએ છીએ। અને બીજું નિયમ પ્રમાણે જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી 2020માં જે NEP 2020ની શિક્ષણ નીતિ આવી છે કે જે એમાં ફરજિયાત વ્યાયામ શિક્ષક હોવો જ જોઈએ પ્રાથમિક શાળામાં। એ આ સરકાર એમની જ સરકાર છે કેન્દ્રમાં, તો પણ એ આ ગુજરાતમાં પાલન થતું નથી। અને બીજું ભારતના દરેક રાજ્યમાં રાજસ્થાન લઈ લો કે પછી પંજાબ લઈ લો કે કોઈ પણ રાજ્ય લઈ લો, એમાં મધ્યપ્રદેશમાં તો હમણાં જ ભરતી થઈ કાયમી। તો દરેક રાજ્યમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થાય છે, તો ગુજરાતમાં કેમ નહીં? અને મોટા મોટા ફતવો આપવામાં આવે છે, રમશે ગુજરાત, જીતશે ગુજરાત, ખેલ મહાકુંભ, બધા જ પ્રકારના સ્લોગનો આપવામાં આવે છે અને હજારો કરોડની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે કે હાવ છાવ થઈ જાય છે। અને ક્રિકેટને બાદ કરતાં ગુજરાતનો નેશનલ ઇન્ટરનેશનલ જગ્યાએ કોઈ ખેલાડી હોતો નથી। અને બીજું 2009 પહેલાં જે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ નામનું પુસ્તક આવતું હતું એ 2009થી એને કાઢી નાખ્યું અને 2019થી એ સર્વાંગી શિક્ષણ નામનું પુસ્તક લાવ્યા છે। એટલે બાળકો પ્રત્યે સમાજને તમને બધાને એવું લાગતું હશે કે આ માણસો છે પોતાની નોકરી માટે બેઠા છે। નહીં, એવું નથી। આ એક સોશિયલ મુદ્દો પણ છે કે છેલ્લા 2009થી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી છે નહીં, તો એ બાળકોને પણ વ્યાયામ શિક્ષક નથી મળ્યો, બાળકો પણ રમાડવામાં આવતા નથી। હમણાં એક અમરેલીમાં મુદ્દો બન્યો છે કે 40 બાળકોએ બ્લેડો મારી દીધી છે। હા, રાઈટ, બરાબર છે। તો આનું મેન મુદ્દો એ છે કે જો એ સ્કૂલમાં વ્યાયામ શિક્ષક હોત તો એ બાળકોમાં ડિસિપ્લિન હોત, એ બાળકોને રમાડવામાં આવ્યા હોત। અત્યારે જુઓ છો કે સમાજમાં મોબાઈલનું ચલણ વધી ગયું છે, છોકરાઓ માનસિક બીમાર થઈ ગયા છે, કારણ કે જૂની ગ્રુપ રમતો તો બંધ થઈ ગઈ। મોઈ દાંડિયા, સંતા કુકડી કે જે ગ્રુપ રમતો જે આપણે રમતા હતા, ઘડિયા ફેરવવા, એ બધું નીકળી ગયું છે। એટલે છોકરાઓમાં માનસિક પ્રોબ્લેમો આવવા મળ્યા છે। એ જો વ્યાયામ શિક્ષક કંઈ હવે છે નહીં તો એ કંઈ સ્કૂલમાં રમત શીખવાડતા નથી। તો એ આ એક અમારો પોતાનો મુદ્દો નથી, આ એક સોશિયલ મુદ્દો પણ છે। એટલે તમારા માધ્યમથી હું સરકારને કહેવા માગું છું કે અમારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થાય એ જ સમાજ માટે બહુ સારી વસ્તુ છે। કયા મિનિસ્ટરને મળ્યા, કયા અધિકારીઓને મળ્યા, તો એની રજૂઆત કરો। સરકારમાં શું રજૂઆત કરી તમે? કાયમી ભરતી માટે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય એ માટે કેટલી આવેદનપત્રો અમે આપી ચૂક્યા છે।
કેટલી વાર આંદોલન કરી ચૂક્યા છે. 10 દિવસથી હું નાના બાળકને લઈને તડકામાં બેસી રહું છું. સરકાર કોઈ નોંધ જ નથી લેતી અમારી. તમે કયા જિલ્લામાંથી આવો છો? અવારનવાર અમદાવાદ જિલ્લામાંથી આવું. અચ્છા અચ્છા. કુલ સમગ્ર ગુજરાતના શિક્ષકો હા, અહીંયા આવે સમગ્ર છે. ગુજરાતના. બરાબર. બેન દીદી, આ વ્યાયામના શિક્ષકોની જે કાયમિક માટેની જે તમારી માગણીઓ છે એ વિશે તમે શું કહેવા માંગો છો? અમારી એક જ માગ છે કે અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવે. અમારી છેલ્લા 15 વર્ષથી આ સરકારે અમારી ભરતી કરી નથી. 15 વર્ષથી અમારી ભરતી બંધ કરી દીધી છે અને અમે અહીંયા ન્યાય મેળવવા માટે આવેલા છીએ. અને અમારો આ 11મો દિવસ છે આંદોલનનો, તો પણ સરકાર અમને કોઈ જ ન્યાય આપતી નથી કે અમારું કશું જ સાંભળવા માગતી નથી. બરાબર. તમે સરકારમાં કેટલું તમારું પ્રતિનિધિ મંડળ મળવા ગયેલું, તો શું જવાબ આપ્યો તમને? અમારા અહીંયા ભાઈઓ છે જે આગેવાની કરીને જે 4-5 ભાઈઓ છે એ ત્યાં ડિંડોર સાહેબને પણ મળવા ગયા, બધી વાત કરી. ડિંડોર સાહેબે એમ પણ કીધું કે સીએમ સાથે બેઠક કરીશું અને તમને બોલાવીશું અને તમને પણ બેઠકમાં લઈ જઈશું અને તમે અમને 4-5 દિવસનો સમય આપો. તો અમે એમને 4-5 દિવસનો સમય પણ આપ્યો કે અમે તમને જવાબ આપીશું, બોલાવીશું. પણ આ 4-5 દિવસના આજે આ અઠવાડિયું થઈ ગયું તો પણ અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપેલો નથી. તમારા કચેરીના વડાનું શું કહેવું છે? અમારા કચેરીના વડા બધા જ અમે બધાને જ વાત કરી દીધી છે પણ કોઈ અમને ન્યાય અપાવવા માટે તૈયાર. તમારું શું મંતવ્ય છે અને કયા જિલ્લામાંથી આવો છો હું તમે? મહીસાગર જિલ્લામાંથી આવું છું. હવે શિક્ષકની નોકરી મેળવીને એટલે જાણે કે 3 ખાતાકીય પરીક્ષા રાજ્ય સરકારે કરી છે. પહેલાં તો તમે ડિગ્રી મેળવો, ત્યાર પછી ખાતાકીય પરીક્ષા પાસ કરો અને રાજ્ય સરકારે અમને ત્રીજી પરીક્ષા એટલે કે આંદોલન કરીએ ત્યારે અમારી ઢસડાઈને જ્યારે ચામડી ઉખડે ને ત્યારે ચામડીની આ ત્રીજી પરીક્ષા રાજ્ય સરકાર લેવા બેઠી છે. હું તો એમ માનું છું કે સરકાર આ ત્રીજી પરીક્ષા અમારી બંધ કરો, ખાતાકીય પરીક્ષા લઈને અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો. મોદી સાહેબ, મારે તો તમને વિનંતી છે કે તમે અહીંયા ગુજરાતમાંથી છે દિલ્હી સુધી ગયા છો અને તમારી સરકાર અહીંયા છે અને તમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વ્યાયામ શિક્ષકને ફરજિયાત ગણાવે છે. તો આ વિષયને દરેક રાજ્યમાં વ્યાયામ શિક્ષક ફરજિયાત છે જ, તો ગુજરાત રાજ્યમાં તમે ફરજિયાત કેમ નથી કરાવતા? તમારી સરકાર કેમ નથી સાંભળતી? તમારી આ સરકાર મૂંગી કેમ બેઠી છે? મારું એક જ છે મોદી સાહેબને કહેવું છે કે મોદી સાહેબ ગુજરાત રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરાવો.